હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલી હળદરનું અથાણું, જે આખું વર્ષ આવું ને આવું રહે છે. પણ લીલી હળદરનું અથાણું ઘણી વખત કાળું પડી જતું હોય છે અથવા ઉપર ફૂગ આવી જાય છે. તો તેવું ના થાય તેના માટે હું અમુક ટિપ્સ લઈને આવી છું. લીલી હળદર આયુર્વેદિકની શ્રેષ્ઠ ઔષધિ છે. લીલી હળદર લોહીને શુદ્ધ કરી દે છે. તો શિયાળામાં મળતી લીલી હળદરને વધારેમાં વધારે ખાવી જ જોઈએ. અને તેને તમે આ રીતના અથાણું બનાવીને સ્ટોર કરી દેશો ને તો આખું વરસ ખાવા મળશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા લીલી હળદરને આથવા માટે મેં 500 ગ્રામ બંને હળદર મિક્સ લીધી છે. તમે બંને હળદર વજનમાં પ્લસ માઇનસ કરી શકો છો. તેને મેં સારી રીતના ધોઈને જ લીધી છે. હવે તેની આપણે ચપ્પાની મદદથી છાલ ઉતારી લઈશું. આ રીતના હલકા હાથે ઉતારવાની છે. જો વધારે પ્રેશરથી છાલ ઉતારશો તો વધારે તેની છાલ ઉતરી જશે, એટલે હળવા હળવા હાથે ઉતારવાની છે, એટલે સરળતાથી છાલ ઉતરી જશે. જો તમારે આમાં આદુને આથવું હોય તો આદુને પણ હળદરની સાથે લઈ શકો છો, અથવા સેમ આ જ રીતના એકલા આદુને પણ આથી શકો છો. હળદરની છાલ ઉતરી જાય એટલે તેને તરત જ પાણી ભરેલા બાઉલમાં મૂકી દેવાની છે, એટલે તે બિલકુલ કાળી ના પડે. આ જ રીતના બધી જ હળદરની છાલ ઉતારીને તૈયાર કરી લઈશું. હવે આપણે પાણી ભરેલા બાઉલમાં હળદરને સમારી લઈએ. તમે ગોળ સ્લાઇસ કે ટુકડા કરીને પણ સમારી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. હું લાંબી સ્લાઇસમાં સમારું છું. બંને હળદરને સારી રીતના સમારી લીધી છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેને પાણીમાં જ સમારવાની છે. હવે આપણે આ પાણી કાઢી નાખીશું. ત્યારબાદ તેને ફરી 2 થી 3 વાર પાણીથી સારી રીતના ધોઈ લઈશું. ધોઈને તેને એક ખાલી બાઉલમાં લઈ લેવાની. 2 થી 3 પાણીથી ધોવાથી તે સરસ ચોખ્ખી થઈ જશે. સાથે આપણે 2 થી 3 લીલા મરચાંની લાંબી સ્લાઇસ કરીને લીધા છે. 4 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું વધારે ઉમેરવાનું છે, કારણ કે આપણે પાણી ઉમેરવાના છીએ, એટલે પાણીના ભાગનું પણ મીઠું ઉમેરીશું. સાથે આપણે 2 લીંબુના ટુકડા ઉમેરીશું ને 2 મોટા લીંબુનો રસ ઉમેરીશું. જો નાના હોય તો 3 લીંબુ ઉમેરજો ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેને 5 મિનિટ છોડી દઈશું. 5 મિનિટ પછી તમે જુઓ બધું જ મીઠાનું પાણી થઈ ગયું છે. હવે તેને આપણે સાફ કરેલી કાચની બોટલમાં ભરી દઈશું. આપણે આ હળદરને આખું વરસ સાચવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરવાના છીએ. જો તમે તેને પાણીમાં ડૂબડૂબા રાખશો તો તે બિલકુલ કાળી નહીં પડે અને ચીકણી પણ નહીં થાય અને ફૂગ પણ નહીં આવે. આ જે પાણી છે તે પણ બધું જ બરણીમાં ઉમેરી દઈશું. પછી તેમાં આપણે ઘરમાં પીવાનું પાણી વાપરીએ તે નોર્મલ પાણી જ બરણીમાં ઉમેરવાનું છે. આમાં પાણીનું કોઈ મેજરમેન્ટ ના હોય. હળદર ડૂબે તેટલું પાણી ઉમેરવાનું હોય છે. અને હા, તમે હળદરમાં મીઠાનું પ્રમાણ વધારે રાખજો, કારણ કે આપણે પાણી ઉમેર્યું છે, એટલે પાણીના ભાગનું પણ મીઠું ઉમેરવાનું. જો મીઠું ઓછું હશે તો તમારી આથેલી હળદર બગડી જશે.
હવે બરણીનું ઢાંકણ બંધ કરીને તમે આ બરણીને ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ બિલકુલ કાળી નહીં પડે. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું બરાબર નાખવાનું અને પાણી આ રીતના ડૂબડૂબા રાખવાનું. તો તમે પણ અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ હળદર આવે છે તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.